ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલા મહાન હોય, તમારે ખરાબ વર્ગમાં ઘૂસી જવાનું. તમને ઉપરથી નીચે નાખતા દુનિયાનો કોઈ બાપ રોકી ન શકે. એનું ગેરંટી સાથેનું માહોલ બહુ મોટું ભાગ ભજવે છે જીવનની અંદર. એટલે નેગેટિવ માહોલ, નેગેટિવ એન્ટ્રી થવા ન દેવી. અને મગજની અંદર વિષયોના ચિંતન પ્રમાણે તમે જે વિચારો છો, ભગવદ્ ગીતા કહે છે કે તમે જે વિષયોનું ચિંતન કરો છો એનાથી કર્મ કરવાની તમને પ્રેરણા મળે છે, એના દ્વારા કર્મ થાય છે. એટલે વિષયોનું ચિંતન ક્યારે સારું થાય કે જ્યારે માહોલ સારો હોય અને ત્યારે એ ઘટના બનતી હોય છે. અને સૌથી મહત્ત્વની વાત સ્વિટ્ઝરલેન્ડની ઘટના છે. 50 વર્ષ પહેલાં સ્વિસ બેંકની સ્થાપના થઈ સ્વિટ્ઝરલેન્ડની અંદર. સ્વિસ બેંકની સ્થાપના થઈ ત્યારે સ્વિસ બેંક આપણે સ્વિટ્ઝરલેન્ડની ગવર્મેન્ટે નક્કી કર્યું કે વિશ્વની અંદર બ્લેક નાણું જેટલું હોય આપણે હાંચવી લેવાનું. બ્લેક નાણું આપણે હાંચવી લેવાનું, કાળો પૈસો હાંચવી લેવાનો છે. આવી ઘટના થઈ, નક્કી કરી, નિયમો નક્કી કર્યા. અને એક નિયમ એની અંદર એન્ટર કરવામાં આવ્યો કે 7 વર્ષ સુધી કોઈ માણસે પોતાના પૈસાની લેવડ દેવડ ન કરી સૌજી કાકા તો એ નાણું બ્લોક, પછી લેવા જ નહીં આવવાનું, કોઈ લેવડ દેવડ ન થઈ તો. અને 2000ની સાલમાં એ વ્યક્તિએ રેશિયો કાઢ્યો નરેશભાઈ કે કેટલું નાણું બ્લોક થયું છે. ત્યારે એ બેંકની અંદર પડેલું હતું એમાં 40% નાણું બ્લોક થઈ ગયું. અને એ રકમ હતી 72,000 અજબ, દુનિયાની વિશ્વનું કાળું નાણું. અને બેંકે જાહેરાત કરી કે નાણાંનું શું કરવું, આ તો બીજા દેશનો પૈસો છે. એટલે દેશના વડાઓ હતા, એણે નક્કી કર્યું કે ભાઈ આપણા દેશમાં જેટલી સંખ્યા છે ને એ દરેક નાગરિકોને આપણે પૈસા આપણે આપીએ, દરેક નાગરિકોને, એટલે 1-1 કરોડ રૂપિયા ભાગમાં આવે આપણે વેચી દઈએ. અને આ વાતને આ વિચાર દેશના પ્રજા વચ્ચે મૂક્યો કે ભાઈ આ રૂપિયો છે એ આપણા બીજા દેશનો છે, આપણે એને વેચી. પ્રજાએ કીધું કે નહીં, આને વેચવો શું કામ, આ તો બીજાનો પૈસો છે. સ્વિટ્ઝરલેન્ડની ઘટના. અને એ સમયની અંદર 99.2% લોકોનો એવો મત હતો કે આ પૈસા દેશના વિકાસ માટે લગાવી દો, આ પૈસા અમારે કાંઈ જરૂર નથી. 99.2%. નરેન્દ્રભાઈ મોદી જાહેરાત કરી હતી 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવશે, આવી વાત કરી હતી. 4 વર્ષ સુધી તો આપણા દેશના અમુક લોકોએ ભીખ માંગી હતી, પૈસા કેમ નથી આવતા. એ 15 લાખ દેશના વિકાસમાં વાપરા, એ હિસાબ તમને દેવા આવે ઘેરે? ભલા માણસ, દેશના લોકોની વૃત્તિ કેવી છે એના ઉપર દેશ મહાન થતો હોય છે. દેશના લોકોની હૃદયની વિશાળતા કેટલી છે એના ઉપર દેશ મહાન થતો હોય છે. મજાની વસ્તુ કે 99.2% લોકોએ કીધું કે આ નાણાંની અમારે જરૂર નથી. ને હવે આગળની વાત કે એ 99.2% લોકોએ નક્કી કર્યું કે આપણા દેશમાં 0.8% લોકો એવા કોણ છે કે એને આ વિચાર સાથે એગ્રી છે કે મારે મફતનું જોતું છે, એના નામ જાહેર કરો. આનું આંદોલન સ્વિટ્ઝરલેન્ડની અંદર થયું કે આ નામ જાહેર કરો. અને ત્યાં જ્યાં સુધી આ નામ બહાર ન આવ્યા કે હરામનું કોને ખાવું છે, ત્યાં સુધી આ આંદોલન બંધ ન થયું. તો વિચાર કરો કે આ દેશની પ્રામાણિકતા કેટલી છે. આજે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ અને ફરવાલાયક સ્થળ સ્વિટ્ઝરલેન્ડ છે. એનું કારણ છે દેશની જનતા. અને સૌથી મહત્ત્વની વસ્તુ, હલો, સૌથી મહત્ત્વની ધ બિલિયનર નામની બુક છે. તમે બધા સફળતાની અંદર તમને ખબર છે સફળતા કેમ મળે. જીવનની અંદર એક વસ્તુ કહી દઉં એક જ લાઇનની અંદર કે આપણે કોઈ પણ વસ્તુ, આપણી કોઈ પણ વ્યક્તિ જ્યારે ભૂલ કાઢે છે, તારી આ ભૂલ છે, એ ભૂલને સુધારવા માટે સાહેબ ક્ષણિક સમયની જરૂર હોય છે. પણ એના ઉપર દલીલો આપણે કલાકો સુધી કરતા હોઈએ છીએ. અને સ્વધર્મની મેં તમને જે વાત કરી કે સ્વધર્મ કરવાથી શું થાય છે, સ્વધર્મ કરવાથી નિડરતા જન્મે છે. અને એ નિડરતામાંથી આત્મવિશ્વાસ જન્મે છે. અને આત્મવિશ્વાસ સાથે તમારો હેતુ શુદ્ધ હોય, તમારો ભાવ શુદ્ધ હોય તો મોટા મોટા સપનાઓ જન્મે છે. અને મોટા સપના અને તમારા અંદર કંઈક કરવાનો કીડો, આ બે વસ્તુ જ્યારે ભેગી હોય ત્યારે તમે જે વિચારો છો એનું સર્જન થઈ જાય છે. અને ત્યારે એકાગ્રતા જન્મે છે. અને એકાગ્રતા જ્યારે આવે અને એની સાથે જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે ગમે એટલી સ્પીડમાં માછલી ફરતી હોય, અર્જુન આંખ વીંધી નાખે. એકાગ્રતા કર્મની અંદર બહુ મહત્ત્વની છે. એક ગામની અંદર ઇન્દ્રએ શ્રાપ આપ્યો કે 2 વર્ષ સુધી તમને વરસાદ નહીં આવે. એ ગામના મુખિયા બધા ભેગા થાય. ઇન્દ્ર શ્રાપ આપે તો વરસાદ થોડો ન આપણે ભોળાનાથ પાસે જાય. ભોળાનાથ પાસે જઈ અને વાત કરી. હવે એની પહેલાં ઇન્દ્ર ભોળાનાથને મરી આવેલા કે આ ગામના વડીલો કોઈ આપણી પાસે આવે બરાબર તો આપણે વરદાન આપવાનું થતું નથી, એ વરદાન મને આપી કે નહીં આપો કે ઓકે. અને ઇન્દ્રએ એમ કીધું ભોળાનાથ ડમરું વગાડે
તો વરસાદ આવે. ઇન્દ્રએ કીધું ભોળાનાથ ડમરું વગાડે તો વરસાદ આવે. એની પહેલા ઇન્દ્ર ભોળાનાથ પાસે જઈ આવ્યા કે 2 વર્ષ તમારે ડમરું વગાડવાનું નથી. હવે અહીંથી બધા વડીલો ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથે કીધું કે ભાઈ હું ડમરું 2 વર્ષ પછી વગાડી, મેં વરદાન આપી દીધું છે. મજાની વસ્તુ દોસ્તો. વરસાદ ન આવે તો વાવવાનું તો કંઈ જમીનનો કોઈ વહીવટ બધો બંધ થઈ જાય. ગામમાં એક વ્યક્તિ બીજ વાવે, આખું ગામ ભેગું થઈને એમ કે ગાંડો લાગે, મગજ વગેરેનો. એટલે એમ કે કેમ ભાઈ 2 વર્ષ તો વરસાદ નથી આવવાનો, આ બીજ વાવે ઉગશે હું? પેલો ભાઈ જવાબ આપે મારા ઘરની અંદર બિયારણ પડ્યું છે, આ 2 વર્ષ સુધી મારે એનો કોઈ ઉપયોગ થવાનો નથી. આ તમે 2 વર્ષ નવરા બેસશો, બરાબર, અને 2 વર્ષ પછી જ્યારે તમારે કામ કરવું પડશે અને તેથી વરસાદ આવશે, તેથી તમને કામ કરતાં તમે ભૂલી ગયા તો, અને આ મારી પ્રેક્ટિસ ચાલુ રહે, ભલે મને એનું ફળ નથી મળતું પણ 2 વર્ષ પછી વરસાદ આવશે તોય એનું સીધું મારી પ્રેક્ટિસ એવી હશે પાવરફુલ, તો હું બરાબર ખેતી તો કરી શકીશ ને. આ વિચાર કૈલાસની અંદર ભોળાનાથની બાજુમાં એમના પત્ની બેઠા હતા પાર્વતીજી, એને ટચ થયો. ઓહો, આટલો સરસ વિચાર એને ટચ થયો. એ વિચાર કે આ માણા વિચાર કરે કે 2 વર્ષમાં હું ખેતી કરવાનું ભૂલી ગયો તો, અને મારા સ્વામીનાથ જો 2 વર્ષમાં ડમરું વગાડતા ભૂલી ગયા તો. એને સમાધિમાં જગાડે, જાગો. એ કે હું આ માણાનો આવો વિચાર છે અને 2 વર્ષ પછી જો તમે ડમરું વગાડતા ભૂલી ગયા તો આ 3 મહિનાથી તમે વગાડ્યું નથી. તા ભોળાનાથે કીધું, ભોળાનાથે વિચાર કર્યો કે એ વાત સાચી હો, આ 3 મહિનાથી તમે વગાડ્યું નથી. એણે ચેક કર્યું કે હું ભૂલો છું કે નહીં, આમ ડમરું વગાડ્યું એ ભેગો વરસાદ થયો, અને ઓલા બિયારણ વાવ્યું હતું ને એનું બધું ઉગવાનું ચાલુ થયું, ઓલા બધા તાપણું કરીને બેઠા. આ જીવનની અંદર અમુક સમય એવો આવે કે એનું ફળ ન આવે, પણ કર્મ કરવાનું છોડવાનું નહીં. એનું ફળ કઈ રીતે આવે એ આપણે વિચારી શકતા નથી, કારણ કે એ આપણો વિષય નથી. એટલે અને સૌથી મહત્ત્વની વસ્તુ 2 વાતની અંદર દુનિયાના સાધુ સંતો, દુનિયાના બિઝનેસમેનો, દુનિયાના સારા સારા લોકો આ 2 વાતમાં પીડાય છે કે મારે કયા સમયે કોને હું કહી દેવું અને કોને મને હું કીધું. કયા સમયે કોને હું કહી દેવું અને કોને મને હું કીધું, મારા વિશે હું બોલે છે. આ 2માં ગોટે સડી ગયા છે. હકીકતે હું તમને એમ કહું કે કોણ શું કહે છે અને કોણ શું બોલે છે એ ફરક ક્યારે પડે એની વાત કહું કે તમે કોણ છો એની તમને ખબર ન હોય ત્યારે. હિંમત કાકા બેઠા છે, હિંમત કાકાનું ગમે એટલું કહું. હિંમત કાકા તમે સરસ મજાનો લાલ કલરનો જબ્બો પહેરો, બોલો લાલ કલરનો જબ્બો પહેરો. હિંમત કાકા કે નહીં ભાઈ તું અહીં પાળીઓ થઈ જાય તો મેં બ્લુ જ પહેર્યો. કારણ કે હરીશાન સામે જોઈને એવાને ખબર છે કે મેં બ્લુ પહેર્યો. એ નહીં બોલે કારણ કે એને ખબર છે. અને હું એમ કહી દઉં, દુનિયા આખી સામે આવીને ઊભી રહી જાય અને એમ કે હિંમત કાકા તમે લાલ કલરનો જબ્બો પહેર્યો છે, તમે એકવાર તો બોલો. હિંમત કાકા કે ન બોલું ભાઈ, કારણ કે મને ખબર છે. હકીકતે સાહેબ આગ્રાની અંદર ગાંડાની હોસ્પિટલ હતી. એ હોસ્પિટલની અંદર ડૉક્ટરો કેન્ટીનની અંદર બેઠા 5 ડૉક્ટરો ચા પાણી કરતા હતા. ત્યાંથી ગાંડા 5 પસાર થયા અને 5 ગાંડાએ ડૉક્ટરની સામું જોઈને કીધું કે જો ઓલા બધા ગાંડા બેઠા છે ને ચા પાણી કરે છે. ગાંડા ડૉક્ટરને કહે છે, છતાં પણ ડૉક્ટરની સ્થિતિમાં ફરક ન પડ્યો, કારણ કે ડૉક્ટરને ખબર હતી કે ગાંડા સામેવાળા છે, અમે ડૉક્ટર છે. તમારી સ્થિતિની તમને જ્યારે ખબર હોય તમે કોણ છો ત્યારે દુનિયાની કોઈ તાકાત, દુનિયાના કોઈ શબ્દ તમને અસર નથી કરતા. એટલે સાહેબ પોતે કોણ છે, પોતાની અંદર ગુણો શું છે, અવગુણો શું છે, એનો અભ્યાસ આપણે કરવાનો. અને હલો, એનો અભ્યાસ કેવડો મોટો ખબર છે? જીવન આખું પૂરું કરો ને તોય ખૂટે નહીં તમે કોણ છો એવડો મોટો અભ્યાસ છે. તો પછી આપણે ગામ શું કરે છે એમાં હું કામ પડવું? આપણો જ અભ્યાસ આપણે પૂરો નથી થતો તો આપણે ગામ શું કરે એમાં હું કામ પડવું? ગ્રીસની અંદર એક સોક્રેટિસ કરીને ફિલોસોફર થઈ ગયા, એમના એક શિષ્ય હતા પ્લેટો. એમની પાસે એક વ્યક્તિ આવીને એમ કીધું કે તમારા શિષ્ય છે પ્લેટો, એની વિશે તમને કાંઈ ખબર છે? એની વાત હું તમને કરું, એની એમનું કાંઈ તમને ખબર છે? એટલે બોલો ઉભો રહી ગયો. 1 મિનિટ ભાઈ, તું મારા શિષ્ય વિશે જે પણ મને કહેવા આવ્યો છો એ હું કહેવાનો છે પછીની વાત છે. પહેલાં મને 3 પ્રશ્નોના જવાબ દે, પછી એ બધી વાત કરજે. એ કે હું? એ કે તું જે વાત મારા શિષ્ય વિશે કહેવાનો છો એ વાત સાચી છે 100%? એ કે 100% તો સાચી નથી.
અચ્છા, એ 100% વાત સારી છે? 100% સારી વાત સારી નથી. અચ્છા, એ તું જે વાત કહેવાનો છો એ સમાજને ઉપયોગી થાય એમ છે એવી વાત કોઈ? ના ના. તો ભલા માણસ, તું જે વાત કહેવા માટે મારી પાસે આવ્યો છો એ 100% સાચી છે ખોટી છે તને ખબર નથી, સારી છે ખરાબ છે એ તને ખબર નથી, અને એ વાતમાં સમાજનું કોઈ ભલું નથી, તો તારી વાત મારે સાંભળવી શું કામ? જીવનમાં ખોટી વાતું કોઈની સાંભળવી જ નહીં, એન્ટ્રી જ નહીં થવા દેવાની, વાત જ નહીં સાંભળવાની ભલા માણા. અને સૌથી મોટી વાત, 105 વર્ષના દાદા ને કોઈ પત્રકારે ઇન્ટરવ્યૂ લીધું અને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે દાદા તમારી આવડી તંદુરસ્તી છે, 105 વર્ષે દોડીને જાવ છો, આટલી ઉંમર છે સરસ મજાની, તો આનું આટલી તંદુરસ્તીનું કારણ શું છે? દાદા એક જ વાત કરી, જીવનમાં કોઈ દિવસ મેં એક દલીલ નથી કરી ખોટી. પત્રકાર કે ખોટી વાત છે, આવી વાત હોય જ નહીં, હા તમે ખોટી વાત કરો છો. દલીલ ન કર્યું, પારિવારિક સુખ હોય, તમે યોગા કર્યા હોય, ખાવા પીવામાં ધ્યાન રાખ્યું હોય, આવું હોય, તમે આવી બધી ખોટી ફિલોસોફી ન કરો. તો દાદાએ કીધું ખારું તો એમ રાખ, આમાંય દલીલ નથી કરવાની થતી, પછી ક્યાં વાત છે? એ તમે દલીલમાં ક્યારે નથી પડતા કે જ્યારે સાહેબ તમને ખબર હોય કે તમારી ક્ષમતા શું છે. ત્યારે મારો સમય તો આમ પૂરો થઈ ગયો, પણ તમને મજા આવે તો ચાલુ રાખી. મેં તમને વાત કરી કે સિદ્ધાંતો હંમેશા સુખી કરે છે. શું કામ આપણે આપણા વિચારો લઈને આટા મારી? ભગવાને આપણને અહીંયા મોકલા છે તો આપણે કેમ જીવવું એની વ્યવસ્થા નહીં મોકલી હોય? મોકલી જ છે ભલા માણસ. કર્મ કેમ કરવું આપણને. હવે એ રોડ ઉપર ન આવેલા, મેં તમને જે વાત કરી સુરત જવું છે, એ રોડ બનાવ્યો સરકારે, એ રોડે ન હાલો, જંગલમાં હાલો તો આપણે હેરાન ન થાય. આપણે જે ફાઇનલ રોડ છે ત્યાં જ હાલવાનું. અને હાલો, આની શું ગેરંટી ભાઈ રોડ પોગાડે? ભલા માણસ, આવડા લોકો પોતાના ધંધાની અંદર, પોતાના જીવનની અંદર, અને સરસ મજાની સફળ ગમે એ થઈ ગયા, સુખી બહુ ઓછા હોય છે. સફળ ગમે એ થાય, સુખી બહુ. આ સુખી થઈ ગયા, સફળ થઈ ગયા, પારિવારિક અને સામાજિક, રાષ્ટ્રીય બધી જ રીતે બધું રેડી છે. અને એ જ્યારે પોતાના અનુભવનો નિચોડ આપણી સામે મૂકે છે, એ ફાઇનલ વાત છે કે એ રોડે જે ગયા છે એ રોડ ફાઇનલ, ત્યાં રોદોય નથી આવવાનો, આપણે હાલવા જ માંડવાનું. સાહેબ કોક તમને એમ કહેશે કે હોલ્ડર છે ત્યાં આંગળી નહીં નાખવાની, શોર્ટ આવે. હવે આપણે આ વાત ન માની અને આપણે આંગળી નાખી, શોર્ટ ન આવે. અરે કીધું ભાઈ શોર્ટ આવે, પછી હું કામ નાખવાની ખોટે ખોટી? જીવનની અંદર આપણે આપણા અનુભવે ચાલશું, એની કરતાં મહાપુરુષો અને સફળ વ્યક્તિઓની વાણી અને વાતોના અનુભવે જો આપણે જઈશું તો શોર્ટકટની અંદર આપણે ભોગી જઈશું. આ રીતે જવું હોય શોર્ટકટ તો જવાનું.